હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની અંદર. તો અત્યારે તો હું ત્યાં મારી ઘરે, કારણ કે ટાણો થઈ જશે ને મામાની ઘરે 2 દી રોકાઈ જ જાય. અમે 2 દિવસ કાઢી નાખે મામાની ઘરે. તો મામા કે તારે નથી જવું પણ મેં કીધું હાલો જઈએ આપણી ઘરે. મુના મામા થઈ જાય ટીકડી ટીક હો તૈયાર. હાય કહી જાય મુના મામા બધાને. ભાઈ ભાઈ ઉપડી ગયું મામાનું હો. અને એક આતા અહીંયા બેઠા છે. આતા હાય કહી ગયો. તો મારા ગામની અંદર પહોંચી ગયો છું અને આગળ જાય મારી ઘરે. આ છે આપણો ડેલો અંજીરને. અને હું પહોંચી ગયો છું મારી ઘરે. તો કાકીને માથું ઓળખે છે વિશ્વાને, કારણ કે વિશ્વ આગળ થાય ભણવા ને આ ઘોડી ડોલા રમે છે. તો બપોરનું ટાણું થઈ ગયું છે ને મેશ કાકા આગળ આવવાના છે ભાત લેવા. તો આપણે એની અંદર હું વાળીએ અને તમને અમારી આખી વાડી બતાવી. તો વાગી જશે 12 ને મેશ કાકા આવી જાય વાડીએથી ભાત લેવા ઘેરે. હાય કહી જાવ મેશ કાકા બધાને. આવતા વેચ ઇંદોળા ચડી ગયા છે અને આગળ ભાત લઈને જવું વાડીએ, કારણ કે દાદા દાદી વાડીએ છે. તો હવે આપણે ઘરેથી નીકળી જશે એ વાડી તરફ જવા. સનેડામાં મોઢે બાંધી છે અને મેશ કાકા સનેડો આંકે છે અને ભાત આપણે હારે લીધું જોવા તમે આમાં બબલું ને બધું લીધું છે, કારણ કે દાદા દાદી વાડીએ છે એટલે. આ આવી ગઈ આપણી વાડી. દાદી કપડા ધોવે છે. મોટર શરૂ છે. દાદી કપડા ધોવે. હે હું એકલો? મારા મામા હારે. હા મોટર શરૂ છે ધોધમાર. પાણી છો કેટલું ચોખ્ખું. કોણ છે? હે ના દાદા. તો હવે આપણે જાઉં દાદા પાસે ને દાદી કહે છે દાદા પાણી વાળતા હશે. દાદા તો બાકી પાણી વાળો હો. તમને બતાવો દાદા. ને આ છે મેશ કાકાનું તાજમહેલ. એટલે ઝૂંપડી. દાદા વાલા પણ પાણી વાળે છે નીચે જમરૂખડીની. હા તો દાદા જમરૂખડી એટલે પાણી વાળે. હા હવે વાડી આવીને આરામ કરીએ છીએ. ટાટા પવન આવે છે ને બપોરના વાગી ગયા છે 3 જેવા વાગી ગયા. 3 ઘડિયાળમાં 3 વાગ્યા છે. તમને ઊંધું દેખાતું છે પણ 3 વાગી ગયા છે ને આરામ કરીએ છીએ. મજા આવે છે વાડીએ. તો બસ આજના બ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહીજો.